મહત્વના સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડમાં વર્ષ 2020માં દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને સજા સંભળાવી છે। વર્ષ 2020માં વલસાડના ઉમરગામમાં બાળકી ઉપર દુષ્કર્મનો કેસ, બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી સજા। એવાન સરોજ લાલ બહાદુર સાવનને આજીવન કેદની સજા। આજીવન કેદની સજાની સાથે ₹50,000નો દંડ, દંડની રકમ ઉપરાંત 6 લાખ ભોગ બનનાર બાળકીને ચૂકવવાના કોર્ટે આદેશ કર્યા છે। મહત્વના સમાચાર વર્ષ 2020ની આ ઘટના જેમાં કોર્ટે સંભળાવી છે સજા। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં દુષ્કર્મના કેસને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કાર્યવાહી કરવામાં આવી છે। તો હની ટ્રેપમાં ફસાવવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। વડિયા ગામની યુવતી સહિત 5 લોકોની સામે ફરિયાદ। જે ફરિયાદી છે તેના ફોઈનો દીકરો કિશન અન્ય એક યુવકની ધરપકડ। સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકને ફસાવવાનો આરોપ, દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો આરોપ છે। ધમકી આપી 50 લાખ રૂપિયાની માગણી કર્યાનો આરોપ। ફરિયાદના આધારે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે।